અંકલેશ્વર પંચાયતી બજારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર પંચાયતી બજારમાં રહેતા રાહુલ પટેલ પોતાના પરિવારજનો સાથે મકાન બંધ કરી લગ્ન પ્રસંગે ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે મકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ તરફ અંકલેશ્વરના નવી ડીવી રોડ પર આવેલ તુલસીધામ સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। મકાનની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં બાઇક સવાર 3 ઈસમો કેદ થયા હતા। છેલ્લા કેટલાક સમયથી તસ્કરો સોસાયટીમાં આટાફેરા કરતા હતા। આ અંગે મકાન માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। શું નામ ભાઈ તમારું? રાહુલ પટેલ। શું ઘટના બની છે તમારા ઘરમાં? હું તો મેરેજમાં ગયો હતો અને મને પર સવારના ફોન આવ્યો 5 વાગે કે તમારા ઘરમાં ચોરી થઈ। આજુબાજુવાળાએ જોયું કે ભાઈ ઘરનું તાળું તૂટેલું છે। તે લોકોએ જોયું કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે તો મને જાણ કરી। તો હું આવ્યો તો અમારા ઘરની અંદર મેં અમારી હાલત જોઈ ઉપર નીચેનું તો અમારા સોના બી લઈ ગયો, રૂપિયા બી લઈ ગયા અને ચાંદીના સિક્કાથી મળીને બધું લઈ ગયા મારા ઘરમાંથી। અંદાજિત કેટલાની ચોરી છે? 1.5 લાખ રૂપિયા જેવું હશે। તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ સવારના જઈને જઈ આવ્યા છે અમે, પોલીસ ફરિયાદ કરી દીધી અમે।